એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા B275DI, તેના મોડલની વાત કરું તો 2011ના મોડલનું ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। આખું જ ઓરિજિનલ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરનું પાર્સિંગ પણ હજુ ચાલુ જ જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા B275DI ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ લાગશે 2,40,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ, ગામ કાનિયાડ। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે જે મેસી ટ્રેક્ટર જોશો, મેસી 1035DI, તેના મોડલની વાત કરું તો 2001ના મોડલનું આ ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, આખું જ રનિંગ કન્ડિશન। અને મેસી ટ્રેક્ટર બહુ સક્સેસ છે એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 1035DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો હજી ભાઈને સાથે ઓટોમેટિક ઓરણી આપવાની છે, તો આપણે બંનેની કિંમત લાસ્ટમાં જણાવશું અને ભાઈનો નંબર અને એડ્રેસ બધું પણ લાસ્ટમાં જણાવશું। તો આપણે ઓટોમેટિક ઓરણી જોઈશું। તમે જે ઓટોમેટિક ઓરણી જોશો તેની વાત કરું, તે પણ આખી સુપર કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખી બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે અને આનાથી સારી રીતે વાવેતર કરવામાં આવે છે એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ આવશે, બાકી કોઈ પણ જાત અંદર ફોલ્ટ નથી આવતો। અને ઓટોમેટિક ઓનલી બહુ સક્સેસ છે એ પણ ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખી બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે, કોઈ જગ્યાએ તમને થોડોક પણ સડો નહીં જોવા મળે। આખી સુપર કન્ડિશનમાં, આખી ન્યૂ કન્ડિશનમાં, જાજે ચલાવેલી નથી એવું માલિકનું કહેવાનું છે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને ઓટોમેટિક ઓરણી અને મેસી 1035DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો બંનેની કિંમત પાઈએ રાખશે 2,20,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, બંનેની માહિતી તમે પૂછી શકો છો। નંબર 3 ઉપર તમે જે 2 વ્હીલ ટોલો જોશો તેના મોડલની વાત કરું તો 2025ના મોડલનું આ ટોલું છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। આખું ન્યૂ કન્ડિશનમાં, જાજુ ચલાવેલું નથી એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને ઉપર એંગલનો ચાકડો પણ જોવા મળશે। આખું સુપર કન્ડિશન, ન્યૂ કન્ડિશનમાં, ટોલાની બાંધણી પણ સારી જ જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને સારી કંપનીના ટાયર વાપરવામાં આવે છે એવું ખેડૂત મિત્રોનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ ટોલામાં। આખું કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોના ન્યૂ ટોલું ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 1,60,000। તેમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી તમે આ કોન્ટેક્ટ મેળવી શકો છો। અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે।